કે એની લોકપ્રિયતા ચરમસીમાએ છે. બીજું થોડોક થિંક ટેન્ક વાળા વ્યક્તિ પણ છે ને, હાવ ઉડજુડ તો છે નહીં. એની પ્રત્યેક વાત લોજિકલી તો હોય છે. નોટ ગોપાલભાઈ ઇટાલિયા ઇટ સેલ્ફ એક બ્રાન્ડ નેમ છે. એને હર્ષદભાઈ રીબડિયા કે ભૂપતભાઈણીને લગભગ ચાન્સ નહીં આપે. બલકે કોઈ શિક્ષિત મહિલા, યુવાન, શિક્ષિત, બેદાગ અને વિઝનરી એવી કોઈ બેન દીકરી હશે એને મેદાનમાં ઉતારે એવું મારું આંકલન છે. સામાન્ય રીતે રાજનીતિમાં કોઈ નેતા હોય, રાજકીય વ્યક્તિ હોય, એનો રાજકીય વનવાસ હોય, પરંતુ ગુજરાતમાં એક સીટ હતી જે આખી વિધાનસભા સીટનો જ રાજકીય વનવાસ છે તે ચાલી રહ્યો હતો ને, તે હતી વિસાવદર વિધાનસભા સીટ. હવે આ વિસાવદર વિધાનસભા સીટ છે તેનો રાજકીય વનવાસ છે તે પૂરો થવા જઈ રહ્યો છે, કારણ કે જે કેસ ચાલતો હતો તે આખો પાછો ખેંચાઈ ગયો છે ને હવે કોઈ પણ સમયે વિસાવદરની પેટા ચૂંટણી છે તે જાહેર થઈ શકે છે. હવે એમાં સૌથી મોટા સમાચાર એ છે કે આમ આદમી પાર્ટીએ તેનું બ્રહ્માસ્ત્ર છે તે આ સીટ ઉપર છોડી દીધું છે ને ગોપાલ ઇટાલિયા, જે ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટીનો સૌથી મોટો ચહેરો કહી શકાય તે છે, તેમને ત્યાંથી ઉમેદવાર પેટા ચૂંટણી જાહેર થાય તે પહેલા જ એના ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે. ને આપણે ગુજરાત તક સાથે આ જ્યારે આ વાત કરી હતી થોડાક દિવસ પહેલા, જ્યારે આમ આદમી પાર્ટીએ તેમાં ઉમેદવાર જાહેર નહોતા કર્યા, ત્યારે જ જગદીશભાઈ મહેતા છે તેમને સ્પષ્ટપણે એવી શક્યતાઓ છે તે વ્યક્ત કરી હતી, ખૂબ જ મજબૂત શક્યતાઓ વ્યક્ત કરી હતી કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના વિસાવદરના ઉમેદવાર હોઈ શકે છે. ને એવી જ રીતે થયું કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે તે જાહેર થઈ ચૂક્યા છે. આપણી સાથે ફરી એકવાર આ અંગે વાતચીત કરવા માટે જગદીશભાઈ મહેતા છે તે જોડાયા છે. જગદીશભાઈ, હવે આમાં એક સવાલ, સૌથી પહેલો સવાલ એ ઊભો થાય છે કે તમે જે રીતે બધી ચેનલોમાં કીધું કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા હોઈ શકે છે, તો એ આમ આદમી પાર્ટીમાંથી ક્યાંકથી એવું કંઈ ચાલતું હતું એટલે આ ખરેખર થયું કે તમે જે રીતે વાત કરીને એમાં લોકોનો જે પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો એમાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને જાહેર કરી દીધા? ના, એકચ્યુઅલી શું છે, ગોપાલ ઇટાલિયાની જે નજીકના ભવિષ્યમાં સક્રિયતા જોવા મળતી હતી, ખાસ કરીને વિસાવદરમાં. એણે તો અમરેલીમાં પાયલ ગોટી કાંડમાં પણ આવું જ કરેલું, વિંછિયામાં ઘનશ્યામ રાજપરાના કેસમાં પણ આવું જ કર્યું હતું. એ તો ઉતરાતા મેદાનમાં, પણ ઇકો સેન્સિટિવ ઝોન વિસાવદરનું જે મહત્વનો સમસ્યા અત્યારે જે છે ઇકો સેન્સિટિવ ઝોનની, એમાં ગોપાલ ઇટાલિયાની જે સક્રિયતા હતી જોવા મળી એટલે આપણને એવું લાગ્યું, કારણ કે વિધાનસભાની ચૂંટણી પેટા તો ન્યા જ થવાની હતી, અમરેલીમાંય નહીં અને જસદણમાંય નહીં, વિંછિયામાંય નહીં. ન્યા એ પ્રસંગોચિત જે એવા એને બધું સ્ટેટમેન્ટ કરી દીધું ને બધું કરી દીધું. વિસાવદરમાં તો જનૂનપૂર્વક લડ્યા અને એ લડવાની અસર કેવી હશે એ તમને કહું કે ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયા જે હવે કમસે કમ ભાજપમાં છે, પહેલા એ આમ આદમીમાં કોંગ્રેસમાં જ્યાં હતા ત્યાં, હવે તો બંને ભાજપમાં છે. ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં એણે માથે ફાળિયું બાંધીને ખેડૂતની હારે ઊભું રહેવું પડ્યું, સરકારની સામે આંદોલન કરવું પડ્યું. એટલી અસર જે છે એ મને ત્યારે સંકેત મળેલો કે જે રીતે ગોપાલ ઇટાલિયા જનૂનપૂર્વક અહીં લડી રહ્યા છે ને એને જે રિસ્પોન્સ મળી રહ્યો છે એને કારણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ ઝુકાવવું પડ્યું સરકારની વિરુદ્ધમાં, ને તો શિસ્તભંગના પગલાં ન લેવા પડે. પણ એણે કોઈ દિવસ ભાઈ રાબડિયા હોય કે ભાઈ ભૂપત ભાયાણી હોય, એણે ક્યારેય ખેડૂતોને એવું સમજાવવાની કોશિશ નથી કરી કે ઇકો સેન્સિટિવ ઝોનમાં તમારું કોઈ હિત નહીં જોખમાય, અમે બેઠા છીએ આમ તેમ, એવું કાંઈ નહીં. એણે પણ ગોપાલ ઇટાલિયાની જેમ જ કહેવું પડ્યું કે અમે લડી લે, હું ખેડૂત સિવાય કોઈની નામ ને તેમ. શું કામ? વિસાવદરની 170 ગામને સાંકળતી 2.70 લાખની વસ્તી ધરાવતી વિધાનસભા જે છે એ ગુજરાતની શાયદ એકમાત્ર એવી વિધાનસભા છે જેના મતદારોનો આઈક્યુ બિલકુલ બહેતરીન છે, નંબર 1. ત્યાં કોઈનો ચહેરો ન હાલે, કોઈનું સ્લોગન ન હાલે, કોઈનો ઢંઢેરો ન હાલે, કોઈ વાદ ન હાલે કે કોઈ પણ પ્રકારનું ત્યાં ધર્મ, જ્ઞાતિ ઇત્યાદિ કશું જ નહીં. ત્યાં એક મુદ્દાનો કાર્યક્રમ, ખેડૂત, ખેડૂત અને ખેડૂત. કિસાન નેતા તો એ હોવો જોઈએ, ધરતી સાથે જોડાયેલો વ્યક્તિ હોય અને ખેડૂતોના પ્રશ્નોને ધણધણાવી નાખે એમ રજૂ કરનારો હોય. બે લોકો છે, બે પ્રકારના લોકો છે. એક ખેતી, પહેલામાં પહેલું વાત એની એ છે કે ખેતી સાથે જોડાયેલો હોવો જોઈએ. મેં ઘણી વખત કીધું, તમને બી કહું કે કુરજીભાઈ ભેસાણિયા સંસદીય સચિવ હતા. કુરજીભાઈ ભેસાણિયા, જેમાં જુઓ આ વિસાવદર કેવું છે, એમાં કિસાન હોવો જોઈએ, બીજું કાંઈ નહીં, બીજું ગમે એ પક્ષમાં હોય, પક્ષ મેટર નથી કરતા. એ લોકો જનતા પાર્ટીમાંથી જીતાણા, કોંગ્રેસમાંથી જીતા, અપક્ષ તરીકે જીતા,
કિમલોપમાંથી જીતા, ભાજપમાં આવ્યા તોય જીતા, ખુરજીભાઈ ભેસાણીયા 5 વખત જીતા, કનુભાઈ ભાલાળા એ પણ મંત્રી રહી ચૂક્યા છે. હવે એ પણ તમે જો જીતા કિસાન, એની આગળ શું લાગે કિસાન સંઘના નેતા. અત્યારે પણ આ રીબડિયાભાઈ ને ભાઈ ભૂપત ભાયાણી છે, એ બંને કિસાન નેતા છે, ભાજપ નેતા નથી કહેતા લોકો. તમે જુઓ કિસાન નેતા, જેમ વિઠ્ઠલ રાદડિયાના સહકારી અગ્રણી કહે છે, ભાજપ ઠીક, સહકારી અગ્રણી. અપક્ષમાં મહેન્દ્ર મસરૂ, તટસ્થ અને નિષ્ઠાવાન ને સારો સેવક, મહેન્દ્ર મસરૂની છાપ. એને કોઈ ભાજપ કોંગ્રેસ એ કાંઈ મેટર ન કરે. એમ અહીંયા વિસાવદરમાં જે કિસાન નેતા હોય, એક તો એનો મેળ પડે, પછી બાકીને બધું જ ગૌણ થઈ જાય. આયાતી બાયાતી કુછ નહીં, પક્ષ કુછ નહીં. આયાતી હોય તો કેશુભાઈ આયાતી જ ગણાય આમ જુઓ તો. પણ જીતાડ્યા હતા, હાલાકી એ સ્ટેટ લેવલનું એનું ચહેરો ગણાય, પણ કેશુભાઈ જીતા ને. હવે કેશુભાઈ જીતા એટલે આ વિસાવદરની બેઠક જે છે એ સ્ટેટ લેવલની થઈ ગઈ. પેટા ચૂંટણી હોવા છતાં સ્ટેટ લેવલની, ટૂંકમાં ત્યાંથી મુખ્યમંત્રી બનેલા, એટલે એ વીવીઆઈપી કહેવાય ખાસ કરીને. એ બેઠક એટલે આખા રાજ્યમાં કાંઈ ચૂંટણી થાય, પણ વિસાવદરની ચૂંટણી છે ને એ આખા રાજ્યનું ધ્યાન આકર્ષિત કરે. હવે અત્યારે આ જ કન્ડિશનમાં ત્યાં કિસાન નેતા સિવાય કોઈ ચાલે એમ નથી, એ કન્ફર્મ છે. કોઈ પણ પક્ષ હોય તો આમ આદમી પાર્ટીએ તો ઓબ્વિયસલી ઉતારી જ દીધો છે ને. એને તમે સ્વાભાવિક જ છે, ગોપાલ ઇટાલિયાને તમે માની જ શકો કે એ યુવાનોના આઇકોનિક વાતો કરનારી વ્યક્તિ છે. લડત તો એના વિશે આપણે કંઈ કહેવાની જરૂર નથી. ઓબ્વિયસલી બિલકુલ. તમે એના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં તમે એના ફોલો જુઓ. મને તો લોકો કહે છે, આપણી પાસે ટાઈમ નથી, જેટલા લોકો કહે છે લાખોની સંખ્યામાં એના ફોલોઅર્સ છે, એ શું સૂચવે છે કે એની લોકપ્રિયતા ચરમસીમાએ છે. બીજું થોડોક થિંક ટેન્ક વાળો વ્યક્તિ પણ છે ને, હાવ ઉડજુડ તો છે નહીં. એની પ્રત્યેક વાત લોજિકલી તો હોય છે. એક પીઆઈ, જે મહિલા લેડીઝ પીઆઈ જે છે, એણે એક સંમેલનમાં એમ કીધું કે પાટીદારના છોકરાઓ કુસંગે ચડી ગયા છે ને દારૂ બહુ પીવે છે. રાઈટ. તો ગોપાલ ઇટાલિયાએ એનો કાઉન્ટર એટેક કઈ રીતે કર્યો ખબર? કે બેન સારી વાત છે, તમે બહુ ચિંતા કરી સમાજની, પણ તમે પોલીસમાં છુઓ. દારૂ પીવે છે પાટીદારો વધારે, એ હકીકત કદાચ હશે, તમે કહો છો એ પ્રમાણે, પણ પીવે છે એનો અર્થ એમ છે કોક વેચે છે ને, કોક ક્યાંકથી મળે છે ને. તો તમને શું કામ રાખ્યા? તમને એટલે પોલીસમાં. એણે કીધું તમે અત્યારે ખાખી વર્દી પહેરીને અમને જ્ઞાન બાંટો છો, એના કરતાં એક કામ કરો, આ લ્યો આ લિસ્ટ, જેને લિસ્ટેડ બુટલેગર કહેવાય, દારૂના પરંપરાગત ધંધાર્થીઓ, એનું આવડું મોટું લિસ્ટ આપ્યું એણે કે આ લ્યો પાડો દરોડા, દરોડા પાડો એટલે દારૂ મળશે નહીં ને અમારા છોકરા નહીં બગડે. તમારે જો સમાજની ચિંતા હોય તો. પણ તમારે તમારું કાંઈ કરવું નથી, એટલે કે તમારું હાલતું નથી, કારણ કે હપ્તા ઉપર સુધી જાય છે, એવું ગોપાલભાઈએ કીધું. તો એ વિડીયોને લાખો લોકોએ જોયો ને કન્ફેસ કર્યું કે વાત સાચી છે. કારણ કે દુર્ગુણ તમે એને છૂટ આપી તો થઈને પતંગને તમે ઢીલ મૂકો તો એ ઉપર જાય છે ને. તમે દોરી કાપો તો ક્યાં જાય? એટલે આમ ગોપાલ ઇટાલિયા યુવાનોમાં પણ આઇકોનિક વાત તો છે. બીજી એની લડત વિશે આપણે કંઈ કહેવાની જરૂર નથી. અનેક પ્રકરણોમાં આપણે જોઈએ છે કે એની લડત કેવી ભયંકર આક્રમક હોય છે. તો હવે ભાઈ ગોપાલ ઇટાલિયાની જાહેરાત આમ આદમી પાર્ટીએ કરી, હજી ચૂંટણી પંચે તારીખ જાહેર નથી કરી, કોંગ્રેસે ઉમેદવાર જાહેર નથી કર્યો, સામાન્ય રીતે સત્તા પક્ષ હોય આવું કરે, ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર નથી કર્યો. એ લોકો તો હજી કઈ છે જ નહીં. ચૂંટણી કોઈ નહીં, ખાલી ચૂંટણી ક્યાં જાહેર થઈ છે? ગોપાલ ઇટાલિયા જાહેર થયો તોય જો આવો ડખો ચડી ગયો હોય તો એ પોતે જેમ સૂચવે છે ને કે આ પોતે જ એક પાર્ટી છે. બિલકુલ. હું તમને કહું, હજી લખી રાખજો, અરવિંદ કેજરીવાલને પણ નહીં બોલાવવામાં આવે પ્રચાર માટે, જરૂર પણ નથી. આવશે તો ઉલટાનું નડશે. ભાજપ જેવી સ્ટ્રેટેજી અપનાવશે. બિલકુલ નોટ. ગોપાલભાઈ ઇટાલિયા ઇટ સેલ્ફ એક બ્રાન્ડ નેમ છે, એને જરૂર નથી. હારે જીતે કઈ રીતે એ પછીની ઘટના છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે બહેતરીન સંગઠન છે. 3 દશકાથી શાસનમાં છે, એની પાસે માઇક્રો પ્લાનિંગની બધી વ્યવસ્થા છે. પેજ પ્રમુખથી માંડીને બૂથ સુધી લઈ જાય મતદારોને, એની આખી સ્ટ્રેટેજી છે, એની પાસે વ્યવસ્થા છે. અને ચહેરાની પણ એની પાસે તાણ નથી. પણ હવે ગોપાલ ઇટાલિયાના આવવાથી મારું એવું આંકલન છે, ખોટા પડીએ તો પડી શકીએ, એવું આંકલન છે કે હર્ષદભાઈ રીબડિયા કે ભૂપત ભાયાણીને લગભગ ચાન્સ નહીં આપે, બલકે કોઈ શિક્ષિત મહિલા, યુવાન, શિક્ષિત, બેદાગ અને વિઝનરી એવી કોઈ બેન દીકરી હશે એને મેદાનમાં ઉતારે એવું મારું આંકલન છે. સાહેબ, જ્યારે કોઈ આવી એક સીટની પેટા ચૂંટણી થતી હોય અને સત્તા પક્ષ હોય એની 150 થી વધારે 182 માંથી 156 જેટલી સીટો વિધાનસભામાં હોય, ત્યારે એવું હોય કે સત્તા પક્ષને કોઈ સામેવાળા હોય એને હરાવવા માટે મહેનત કરવી પડે. પરંતુ આ સીટ ઉપર એવું લાગે છે કે ભાજપે ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે એડી ચોટીનું જોર લગાવવું પડશે.
અત્યારે તો એવું લાગે છે, ભલે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશભાઈ દવે સહિતના એ ટીવી ડિબેટ્સમાં કીધું કે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ નથી. એગ્રી, કારણ કે હમણાં વિસાવદરમાં પણ નગરપાલિકાની જે ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ એમાં 24માંથી 20 બેઠક હારી ગયું આમ આદમી પાર્ટી. એટલે એ હકીકત છે, આમ આદમી પાર્ટીનું એટલું વજૂદ નથી રહ્યું જેટલું હોવું જોઈએ. ચૈતર વસાવાનું જે વજૂદ છે એવું નથી અહીંયા આમ આદમી પાર્ટીનું, સમજી લો. ઈસુદાન ગઢવીનું પણ ખંભાળિયા પંથકમાં છે એવું બીજામાં નથી, એ હકીકત છે. ને વધારે પડતું તો અરવિંદ કેજરીવાલની દિલ્હીમાંથી સત્તા ગઈ અને જે કારણોસર ગઈ, શીશ મહેલ વગેરેથી, એનાથી ડેમેજ બહુ થયું પાર્ટી. કે ભાઈ આ પણ બહુ સુફિયાણી વાતો કરનારી પાર્ટી હતી કે અમે તો સરકારી લાભાલાભ નહીં મેળવીએ, અમે ટ્રસ્ટીશીપથી સરકાર ચલાવીશું, અમે લોકો સિમ્પલ ને સોબર કામ કરીશું. આને બદલે એણે શીશ મહેલ 80 કરોડનો બનાવ્યો. એટલે ભાઈ તમારે ક્યાં પરમેનન્ટ રહેવાનું છે? ગમે તે દિવસે તો હારવાના હો ને, તો તમે આ જ પ્રોબ્લેમ નીડ્યો. એટલે અત્યારે ગોપાલ ઇટાલિયા જે છે એ પોતે જ એક બ્રાન્ડ છે, એને આમ આદમી પાર્ટી હવે તો એને ફોલો કરવી પડશે, આમ આદમી પાર્ટી વાળાએ ગોપાલભાઈને કરવી પડશે. એટલે તમે લખી રાખજો એ અરવિંદ કેજરીવાલને નહીં બોલાવે. સર, કદાચ વિધાનસભામાં પહોંચી જાય તો એકચ્યુઅલી ઓલરેડી વિપક્ષના બહુ ઓછા ચહેરા છે, પણ તેમાંથી અમુક ચહેરા બહુ મજબૂત છે. જિગ્નેશ મેવાણી છે, અમિત ચાવડા છે. હવે એમાં જો કદાચ ગોપાલ ઇટાલિયા જોડાઈ જાય તો ભાજપ માટે કેટલું આવનારા સમયમાં અઘરું થાય? ભલે ઓછા છે પણ આવા ચહેરાઓ છે. ભાજપ માટે તો જે થવું થાય, લોકતંત્ર માટે તો સારું હાય, જેને આપણે લોકતંત્ર કે લોકશાહી કહીએ છીએ. કે ભાઈ વિપક્ષની પાસે કોઈક એવો અવાજ રજૂ કરનારો માણસ તો હોવો જોઈએ. ખાના જિગ્નેશ મેવાણી વન મેન આર્મી, અમિત ચાવડા તમે કીધું નેક્સ્ટ 2. બાકી તો તમે વિપક્ષના છે અત્યારે ધારાસભ્યો, પણ તમે જુઓ કોઈ દી એના સ્ટેટમેન્ટ નથી આવતા, ક્યાંય આપણે જોતાય નથી. એ મ્યાઉ મ્યાઉ કર્યા કરે. ડણક તો જિગ્નેશ મેવાણીએ મારી, અને હવે કદાચ આ ભાઈ આવે તો ગોપાલ ઇટાલિયા મારી શકે. એટલે હવે સ્ટ્રેટેજી શું થઈ શકે કહું છું, જો કોંગ્રેસ અને બાકીના કેટલાક અસંતુષ્ટો અપક્ષમાંથી ઊભા ન રહે અને કોંગ્રેસ યા તો ઉમેદવાર ઊભો જ ન રાખે. સારામાં સારી આદર્શ સ્થિતિ તો એ છે કે કોઈ દિવસ ઉમેદવાર ઊભો ન રાખે, બલકે એમ કહી દે ગોપાલભાઈને અમારું સમર્થન છે, તો ફાઇટ થાય ગજબની. અને તો રિયલ સેન્સમાં જનતાને પણ એમ થાય, કાલ સવારે કોઈ જનતા એમ ન કહી શકે કે ભાઈ અમારા નિર્વિકલ્પે પછી ભાજપને મત આપવા પડ્યા કે નિર્વિકલ્પે અમે કોંગ્રેસને મત ન આપ્યા, એવું ન થઈ શકે. લડાયક કે જે ભારતીય જનતા પાર્ટીથી માંડીને આપણે બધા ભારતભરમાં લોકશાહીની જે વ્યાખ્યા કરીએ છીએ કે વિપક્ષમાં નેતા મજબૂત હોવો જોઈએ, તો આની મજબૂતાઈ વિશે તો કોઈને શંકા નથી. હવે તમે મત ન આપો કે બાંટાઈ જાય ને હારી જાય તો જેવા હવના ભાગ. એટલે જો આમાં કોંગ્રેસ પીછેહટ કરે, બુદ્ધિપૂર્વક રણનીતિપૂર્વક કોઈ ઉમેદવાર ઊભો ન રાખે, તો જે છે એ ગજબની ફાઇટ થવાની. વાવની ગેનીબેન ઠાકોર કરતાં પણ વિશેષ અત્યંત રોચક એવી ચૂંટણી થવાની. પણ જો કોંગ્રેસ કોઈ પણ ભોગે, જ્યારે કે એના પ્રવક્તાએ હમણાં કીધું કે અમારે અહીં અમદાવાદમાં અધિવેશન છે અને અમે બહેતરીન ઉમેદવાર રાખશું નવા પ્રકારનો, એટલે કદાચ એ શિક્ષિત હોય, મહિલા હોય, વિઝનરી વગેરે વગેરે, તો ઊભા રાખશે તો થાય શું? કોંગ્રેસના એક તો કમિટેડ વોટ હોય એ પણ એને મળવાના. જે ઉમેદવાર હશે તો એ હાવ તો સામાન્ય હોઈ શકે નહીં, તો જ એને ટિકિટ મળી હોય એટલે એના મતે એને મળવાના. પછી એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ, ભારતીય જનતા પાર્ટીના શાસનથી વિપરીત જેને મત આપવા છે, એ જો કોંગ્રેસનો સારો ઉમેદવાર હોય તો ઓબ્વિયસલી એને આપવાનો. ભાઈ આપણે આલો મત આપીએ. એવી જ પછી ગોપાલ ઇટાલિયામાં થવાનું. લોકોને છે ભાઈ ઝુંઝારું નેતા છે ને આમ છે તો એને મત આપશે. એટલે ટૂંકમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અસંતુષ્ટ ને અપક્ષ, એ 4 જગ્યાએ વિપક્ષના મત વેચાઈ જવાના. અને ભારતીય જનતા પાર્ટી તો વન મેન આર્મી, ત્યાં તો બોલે સો નિહાલ સત શ્રી અકાલ. તો સવાલ એ છે કે 100 રૂપિયાની એક નોટ હોય, ભાજપના ભાગમાં 50 છે, સામે 50 છે, પણ 50માં 4 ભાગ છે, તો 12.5 આવે. ભાગ થાય તો કાંટાની ટક્કર. ઓબ્વિયસલી જો આમનામ 50-50નો ભાગ પડે તો આ ભયંકર ચૂંટણી બને, રસપ્રદ. અને તમે ભાજપની જે વાત કરી છે કે હવે ભાજપ આવો ઓપ્શન છે કે કોઈ શિક્ષિત મહિલા, તેવો કોઈ ચહેરો છે જો ભાજપમાં એ બાજુ? ના, ચહેરામાં એવું દિલ્હીમાં પણ કોઈને ખબર હતી કે બેન રેખાબેન આવશે. જો ભારતીય જનતા પાર્ટીને કોથળામાંથી બિલાડું કાઢતા અને ચમત્કારો કરતા આવડે છે. અને આમ તમે જુઓ ભાઈ, તો હકીકતે કોઈ પ્રદેશમાં, કોઈ પણ વિસ્તારમાં બહેતરીન ચહેરાઓ નથી હોતા એવું નથી, પણ એને તક નથી આપવામાં આવતી. મોટા ભાગના કિસ્સાઓમાં એવું બને છે અતિ ઉત્તમ એવા ચહેરાઓ હોય છે, પણ એને તક જ નથી આપવામાં આવતી.
આપવામાં ક્યારે આવે? આવું કહું લે, આવો ડખો થાય તો, નહીતર મામા માસીને ટિકિટ મળી જાય ને જીતી જાય. પણ આ કેસમાં 17 ગણે ગાળીને પાણી પીવું પડે એવી હાલત હોવાથી ભારતીય જનતા પાર્ટી નવો જ કોક આયામ જે છે એ એમાં રજૂ કરશે તો જ પાછો એનો મેળે પડશે. બાકી તમે જો એમ માનતા હો કે ભાઈ રીબડિયાને કે ભૂપત ભાયણીને મેં આપે ટિકિટ, તો તમારી જાણ ખાતર તમારે એમ માનવાનું કે તમે કલ્પનાતીત એવું પરિણામ આવશે. બિલકુલ. તો વિધાનસભા જે વિસાવદર વિધાનસભા છે તેની જે સમીકરણો રચાયા છે તે અંગે જગદીશભાઈ મહેતા આપણી સાથે વાતચીત કરી હતી. જે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને જે ઉમેદવાર જાહેર કરી દીધા છે તેનાથી આમ આદમી પાર્ટીને કેટલા ફાયદા થશે, સામે ભાજપ અને કોંગ્રેસને કેટલી મુશ્કેલી છે, તે અંગે પણ તમામ વાતો છે તે કરી હતી. હવે આવનારા સમયમાં જોવાનું મહત્વનું રહેશે ક્યારે જે વિસાવદર વિધાનસભા છે તેની પેટા ચૂંટણી ક્યારે જાહેર થાય છે, ભાજપ અને કોંગ્રેસ આમાં હવે કઈ પ્રકારે આગળ વધે છે તે પણ જોવું મહત્વનું રહેશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.